એવું એટલા માટે કે સૂર્યનો પ્રતાપ આપણા સુધી નથી પહોંચી શકતો, એની વચ્ચે એક વાદળોનું ઝુંડ વચ્ચે લડતું હોય. આવું એટલા માટે બને કે ઋતુ અનુસાર કંઈક ઓમ જોઈએ કે ભાઈ ધર્મમાં કેમ કહેવામાં આવે સુખ પછી દુઃખ ને દુઃખ પછી સુખ, તો આમાં એ રીતના જ બરાબર. તો તડકા પછી છાંયો, છાયા પછી તડકો. તો પછી છાયાનો પ્રતાપ વધારે રહીએ તો સૂર્ય ઉઠાડે અને સૂર્ય સુવડાવે. નિયમ તમને સમજાવી દઉં. સૂર્ય ઉઠાડે ને સૂર્ય સુવડાવે. સૂર્ય ઉગે ને એટલે બધા પશુ પક્ષી નીકળે બહાર. સૂર્ય આત્માનો તૈયારી કરે તો બધા પશુ પક્ષી કરે આપણે. પછી કોઈ કામ નહોતો કરતું નથી. જો છતાં પણ કરવામાં આવે નુકસાની આવવાની છે એ નક્કી કરી દીધું જેવું. આજે તો કાલ આવવાનું છે ફાઇન. એના પછી જો ખાવામાં પણ આવે તો સૂર્ય ઉગો અને સૂર્ય આત્મે ત્યાં સુધીમાં જેટલું ખવાય એટલું ખાઈ લીધું બરાબર. પરંતુ છતાંય તમને હું જાણ કરું એના પછી પણ જો વધારે ખાવામાં આવે તો પછી પ્રોબ્લેમ આવવાનો એ આવવાનો બરાબર. રહી વાત કડવાશની, તો કડવાશ રહ્યું ને એ ચોમાસામાં હાલે. ચોમાસામાં જ કડવાશ બહુ સારો મતલબ હાલે. ઊની ઊની રોટીના કાળાના શાક. તો કડવાશ ક્યારે લેવાની છે કાળું કેવું હોય કડવું બરાબર. એ જીવાતું બહારથી વધારે ઉત્પન્ન થાય છે ને એ જીવાતું સ્કીનથી માંડીને ટોટલી આપણે અંદર જવાની કોશિશ કરે તો શું ખાવું પડશે આપણે? હવે હાલે કડવું. હવે સમયમાં તમે ઉનાળામાં ને એવું ચાલુ કરો છે કડવું ખાવાનું તો પ્રોબ્લેમ આવે, તકલીફ વધારે આવશે. તો શિયાળાની અંદર કારેલું છે, લીમડો છે, કુંવારપાઠું છે બરાબર, કડવાશવાળી વસ્તુથી નાવ બરાબર, કડવાશવાળી વસ્તુ ખાવ તો જ ફાયદો થાય. આ તો ખ્યાલ પડ્યો. તો ઉનાળો છે, શિયાળો છે કે ચોમાસું હોય, ઋતુ પ્રમાણે ખાવું જોઈએ, ઋતુ પ્રમાણે નાહવું પણ જોઈએ, ઋતુ પ્રમાણે પહેરવેશ પણ હોવો જોઈએ. તો જેમ બને તેમ પગના રહે ને એ ઓછા, જેમ બને તેમ હાથ ને એવું બધું ઢાંકે તો વધારે ફાયદો રહે. ઘરે જઈને શેનાથી આપણે હાથ પગ ધોવા? તો કે લીમડું બરાબર, લીમડાવાળા પાણીથી, લીમડો અને કપૂરવાળા પાણીથી. કુંવારપાઠું લીમડો અને કપૂરવાળા પાણીથી પણ ધોઈ શકાય. કારેલું બરાબર એના પાણી ધોઈ શકાય. અરીઠાથી નાહવું જોઈએ. કુંવારપાઠથી પણ નાહી લેવું જોઈએ. હળદર, ગરમ કરેલી હળદર ગરમ પાણીમાં નાખેલી હળદરથી નાહવું જોઈએ. ત્યારે દૂધના બે ત્રણ ટીપા નાખવા જોઈએ હળદરવાળા પાણીમાં, એનાથી નાહવું જોઈએ. લીમડોની અંદર હળદરવાળું થોડુંક નાખી દેવું, એનાથી નાહવું જોઈએ. તો જ તમારું ભેગું થઈ શકે. બાકી તમને કંઈ ને કંઈ નાના મોટા સ્કીનના પ્રોબ્લેમ આ રીતે આવતું રહેતું છે અને નથી આવતું એટલે વેલેન્ટુલ સારું, પરંતુ કેટલોક સમય શરીર ટકાવી રાખશે, કેટલોક સમય શરીર એને લઈડા રાખશે બીજા કીટાણુઓથી. તો આપણે પણ બને કે આપણે પણ એને મદદ કરીએ તો આ મદદ આવી રીતના થઈ શકે. હળદર છે, દૂધ છે, કડવાશ છે, બધી ઉપયોગ કરવી જ પડશે. આજે મંગળવાર છે બરાબર, તો શાસ્ત્રો અનુસાર પીપળાનું પાન પ્રાપ્ત તમારી સાથે તમે રાખો અને એક તો એનર્જી જળે બાષ્પીભવનની ક્રિયા દ્વારા બરાબર. અને બીજી વસ્તુ એમાં તમે જો સરસોનું તેલનો દીવો કરો તો વધારે એનર્જી જળે બરાબર, આજુબાજુના વાતાવરણ મૂકી. બીજી વસ્તુ જોવામાં આવે કે લાલ રંગનું બીટ છે અને આ બધું તમે લાલ રંગનું ખાઈ શકો. ડુંગળી પણ ઘણી બધી લાલ જોવા જશે તમને, તો તમે એ પણ ખાઈ શકશો, આજે ખાઈ શકો. હનુમાનજીની તો વાર થયો તોય તો હનુમાનજીને વાત પ્રમાણે જોવામાં આવે કે ઘણું બધું લાલ રંગનું અથવા તો મરૂન રંગનું અથવા તો તમને ગુલાબી રંગનું જોવા છે ને તમે એ ખાઈ શકો. ગુલાબ છે, ગુલમોહર છે
બરાબર, ઘણા બધા ફૂલો છે તમે ખાઈ શકો, બરાબર. તમે જોવું કે ક્યાં ફૂલ ખાવાની ક્યાં નહીં, બરાબર. તો આજે તમારે કંકુ છે ને, મસ્તિષ્કમાં લાલ રંગનું સ્ત્રીઓ લગાડે તો ફાયદો એ થાય કે એક તો એના મસ્તિષ્કનું પૂજન કર્યું કહેવાય, અને આજે તો લગાડવું જોઈએ. બીજી વસ્તુ એ પૂજનની સાથે જો તમે ઝીણા કોઈ પણ એવી રીતના સુશોભિત કરો તો તમને બહુ ફાયદો થાય. એની સાથે સાથે જો તમે એવી કોઈ મહેંદી હોય કે લાલ રંગ આપતી હોય તો હાથમાં લગાડો તમે, પગમાં લગાડો તમે, બરાબર. અને વાસ્તુશાસ્ત્ર અનુસાર તમે ત્રિકોણ કરીને ત્રિકોણ એવું પગમાં કરી નાખો, બરાબર. એની પહેલાં તમે રાત દરમિયાન આગલા દિવસે રાત દરમિયાન તમે એની ઉપર મસાજ કર્યું હોય તેલનું, બરાબર, જૈતુન છે, બરાબર, બહુ સારા તેલ હોય, સુગંધિત તેલ હોય, ગુલાબનું તેલ આવે, આ બધા તેલ આવે, અથવા અત્તર હોય, અત્તર બહુ સારામાં સારું અત્તર એની મસાજ કરી હોય અને પછી એને વ્યવસ્થિત ધોઈને, બરાબર, અને પછી લાલ રંગથી અથવા તો કંકુથી તમે અસંખ્ય ફાયદો થાય, બરાબર. ખૂબ જરૂરી છે.